જય શ્રી રામ મારા વાલા મિત્રો અને મિત્રાણીઓ, મારું નામ શુભમ છે। તમે જામનગરમાં છો અને સુરતની સૌથી ફેમસ આલુપુરી અને ખાવસાનો ચટકારો લેવો છે તો તમે જરૂરથી પહોંચી જજો જય દ્વારકાધીશમાં। તો ચાલો મિત્રો આપણે ચટકારો લઈએ આલુપુરી ખાવસા ને ચીઝ ચાટપુરી નો। ચાલો લઈએ। તો તમે સુરતના પ્રખ્યાત ખાવસા ખાધા છે? સેમ ટુ સેમ એવો સ્વાદ આવે છે અને મજા આવી મને આ ચટકારો લઈને। એ જ ડિલિશિયસ ટેસ્ટ આમાં જોવા મળે છે યાર। એકવાર તમે જરૂરથી ચટકારો લેજો। કેનો તો ભાઈ? સુરતના ફેમસ ખાવસાનો। તમે સુરતની આલુપુરી બહુ ખાધી હશે, હવે આપણે જામનગરની આલુપુરી ખાઈએ તો એને ચટકારો લઈએ। ભાઈ સાહેબ બહુ જ મસ્ત અને સેમ ટુ સેમ ટેસ્ટ છે। ખોટો નથી બોલતો, તમને જો ચટકારો જ લેવો હોય સુરતની ફેમસ આલુપુરીનો તમે જરૂરથી પધારજો। કઈક અલગ નહીં, યુનિક ટ્રાય મારવા માંગતા હોય તો જરૂરથી ચટકારો લેજો। તો કેનો ભાઈ તો ચીઝ ચાટપુરીનો આપણે દ્વારકાધીશના ઓનર વૈભવભાઈ જોડે વાત કરીએ। મારે ખાવસા અને એના સિવાય અલગ કઈક યુનિક આઈટમ ખાવી હોય તો તમારી ત્યાં મળી જશે? હા, મળી જાય ને। મારી પાસે ખાવસા આલુપુરી તો છે જ, એના સિવાય ચીઝ ચાટ પાપડી છે, ક્રન્ચી રગડા પાપડી છે અને બપોર પછી ફ્રેન્કી અને સેન્ડવિચ આપણે એ પણ રાખીએ છીએ। તો તમારો ટાઈમિંગ અને એડ્રેસ જણાવી દેજો ને મને। આપણે સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી છે અને સાંજના 5:15 થી રાતના 10 વાગ્યા સુધી છે। તમારે આલુપુરી ખાવસા અને એના સિવાયની વિભિન્ન આઈટમનો ચટકારો લેવો છે તો જરૂરથી પહોંચી જજો દ્વારકાધીશ પાસે। જય શ્રી રામ મારા વાલા મિત્રો।